અમારી પાછળ વેલો દેખાય ને કંટોલા છે જુઓ સરસ મજાના ઝીણા ઝીણા કંટોલા અત્યારે લાગી ગયા છે જુઓ ચોમાસામાં વરસાદ થાય ને એટલે 35 થી 40 દિવસમાં કંટોલા મળે થવા જુઓ 35 થી 40 દિવસ આ કંટોલા આવે પણ આને ઉતારવાને એ જ બહુ મુશ્કેલ કામ છે કારણ કે મોટા ભાગ્યા વાડીમાં જ આને વહેલા થતા હોય પહેલાં અમારે ખારાપાટમાં આજથી 20 વર્ષ પહેલાં ક્યાંય કંટોલા નામે જોવા ન મળતા અમે પણ નાના હતા તો કે કંટોલા શું એટલે આવના ક્યાંય વહેલા અમારે થતા નહીં આ બધું ગરીમાં થતું પણ અમુક સમયની સાથે સાથે અમુક બદલાવ આવતા ગયા અને અમુક આ પાણી આવતા ગયા એના હિસાબે આ મીડિયા થવા અત્યારે અમારા ખારાપાટમાં કંટોલા છે બાકી નગર કંટોલા થતા નહીં કોઈ દિવસ અમારે તો એટલે આ ખાવા બહુ મીઠા લાગે આને એકદમ સરસ મજાની ઝીણી ઝીણી પતલી શીરું કરી અને નકરા તેલમાંનું શાક બનાવે ને અને તમે ખાતા ન ધરાવે એવું શાક બને પણ કહું છું કે આને ઉતારવા બહુ મુશ્કેલ છે એમ અને આનો સમયગાળો પણ બહુ ટૂંકો હોય કે આ કંટોલા આવવા મળે ને એટલે લગભગ 20 થી 25 દિવસમાં આનું કામકાજ પૂરું થઈ જતું હોય મોટા ભાગે એટલે આની સિઝન બહુ લાંબી ન હાલે ચોમાસાનો વરસાદ થાય એટલે 30-35 દિવસ પછી આમાં તરત આને કંટોલા લાગી જતા હોય છે અને લાંબો સમય રહેતા નથી 20 થી 25 થી 30 દિવસ વધારે જો સારા વહેલા હોય તો 30 દિવસ સુધી ટેકી રહે બાકી આ જે કાંટાની અંદર થાય ને આને ઉતારવા એટલે બહુ મુશ્કેલ કામ તમને કહું એમ છે એટલે આપણે પછી લેવા જઈએ તો એમ કહે કે આનો એટલો ભાવ પણ આ ઉતારવાની જ આની કિંમત છે કારણ કે આ મુશ્કેલીનું કામ છે આ વાડીમાં કાંટા ખાતા અને ઉતારવાને એ જ પરિસ્થિતિ બહુ ખરાબ હોય તો એ સમયે તમે જોવો તેમ લાગે કે આ પગમાં કાંટા વાગે હાથમાં કાંટા વાગે